અમદાવાદમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ હવે ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લેવાનો દોર શરૂ થયો છે। અમદાવાદમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત પદાધિકારીઓ અને ઉમેદવારોએ ભદ્રકાળી મંદિર ખાતે દર્શન કરી ભવ્ય જીત માટે પ્રાર્થના કરી। પ્રેરક શાહે જણાવ્યું કે અમદાવાદનો સતત વિકાસ થયો છે અને આ વિકાસ યથાવત રહે તે માટે માતાજીના આશીર્વાદ લેવામાં આવ્યા છે। સાથે જ તેમણે કહ્યું કે ચૂંટણી પંચના તમામ નિયમોનું ભાજપ સંપૂર્ણ પાલન કરશે। આપના ઉમેદવારના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ વર્ગ વિગ્રહ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ અમદાવાદની જનતા આવી વાતોને સ્વીકારશે નહીં અને મત દ્વારા યોગ્ય જવાબ આપશે। ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા છે, ત્યારે આજે નગરદેવી માં ભદ્રકાળીના આશીર્વાદ લેવા સમગ્ર કર્ણાવતી મહાનગરની સંગઠનની ટીમ સાથે આવ્યા છે। નગરની ચૂંટણી હોય ત્યારે નગરદેવીના આશીર્વાદ જે રીતે અમદાવાદ શહેરનો વણથંભ્યો વિકાસ થયો છે અને વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે, ત્યારે એ વિકાસ યાત્રા સતત આગળ વધતી રહે, ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજયી બને, એ જ માટે મા નગર ભદ્રકાળીના આશીર્વાદ